વેરાવળ સાપરમાં શ્રી ધારવાળી ખોડિયાર માતાજીના મંદિરે અષાઢી બીજ નિમિત્તે ધ્વજારોહણ સહિતનો કાર્યક્રમ યોજાયો। રાજકોટ જિલ્લા વેરાવળ સાપર ગામની ભાગોળે આવેલ શ્રી ધારવાળી ખોડિયાર માતાજીના મંદિરે અષાઢી બીજની ધર્મોલ્લાસથી ઉજવણી કરવામાં આવી, જેમાં સવારે ધ્વજારોહણ તેમજ બટુક ભોજન, સાંજની સંધ્યા આરતી સુધી ચાલુ રાખ્યું હતું। તેમજ 2 વાગ્યાથી ગોપી મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરાયું, જેમાં અષાઢી બીજ નિમિત્તે સાંજે લાપસીની પ્રસાદી માઈ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે અને સાંજે ધૂન ભજન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો। અહીંયા દર મહિનાની સુદ બીજના દિવસે ધૂન ભજન તેમજ દર પૂનમે સાંજના 5 વાગ્યા બાદ બટુક ભોજન સહિતના ધર્મોત્સવ કાર્યક્રમ યોજાય છે। અષાઢી બીજના દિવસે ગ્રામજનોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં આ તકે પૂજારી મિત્તલગીરી બાપુ, ધનશ્યામભાઈ સાંગાણી, કલ્પેશભાઈ વસોયા, રમણીકભાઈ કોરાટ, ઉમેશભાઈ સાંગાણી, છગનભાઈ કોરાટ, વલ્લભભાઈ કાપડિયા, સુરેશભાઈ વાગડિયા, પૂનાભાઈ પોંકિયા, મુકેશભાઈ કાપડિયા, માજી સરપંચ સતીશભાઈ પાનેલિયા, સંજયભાઈ કોરાટ, દિવસીભાઈ રૂડાણી, કાંજીભાઈ વડોદરિયા સહિત માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ પંકટીલાલ, સાપર, વેરાવળ। આજથી પ્રાચીન મંદિર આ છે કે જે તે વખતથી જ આ લાપસી, શ્રીફળ અને ધજા વર્ષોથી બહેનો અહીંયા બપોર પછી માનતાઓ ચડાવવા આવે છે અને બટુક ભોજન એ સવારથી સાંજ લગી ચાલુ રહે અને દર પૂનમે ભજન, કીર્તન અને છોકરા જમાડવાનું પણ દર પૂનમે ચાલુ છે। અમારે અહીંયા આજુબાજુમાં અમારી ગૌશાળા વર્ષોથી છે, અહીંયાની અરે જોઈન્ટ જ છે અને એમાં 100 થી 125 ગાયો આવેલી છે। એમાં અમે બધા ધાર્મિક કામ અને નાના મોટા પ્રસંગમાં જ્યારે મંદિરની જીર્ણોદ્ધારે અમે કર્યું છે હમણાં 3-4 મહિના પહેલાં, અને વર્ષોથી માણસો આજુબાજુના ટોટલી માણસો જે અહીંયા વેરાવળમાં આવ્યા છે, જે એનો ઘર સન્માન લઈને, અને અત્યારે એ ઘણી જગ્યાએ કે અહીંયાના ઘરના 4 વ્હીલ છે, મકાન છે, બંગલા છે, બધી કામના પૂર્ણ અમારી ધારવાળી ખોડિયાર માતાજીએ પણ પૂર્ણ કરેલ છે।